કે નાના ભાઈ કે બહેને માર ખાવો અને અત્યાચાર સહન કરવું એલ્ડર સિબ્લિંગના હાથે એ એલ્ડર સિબ્લિંગનો જન્મસિદ્ધ અધિકાર છે. બિલકુલ યોગ્ય છે, કારણ કે એમની હરકતો જ એવી હોય છે ને કે એક ચમાટ વગર સમજ જ ના પડે યાર. મારી નાની બેન છે, હવે અમે લોકો રમવા જઈએ, ક્રિકેટ રમવા જઈએ, એટલે એને મારતો નહોતો પણ હવે ક્રિકેટને છોકરાઓ હતા બધા સોસાયટીમાં, બરાબર, તો હું એને જાણી જોઈને ના લઈ જાઉં કે ભાઈ અમે છોકરાઓ તો કેવી ગેમો રમતા હોય, ખાલી લાફા બૂટ પોલીસ ને એવું બધું રમતા હોય. હવે બૂટ પોલીસ રમતા હોય, બૂટ પોલીસ કઈ રીતે રમાય? હા, તો એક દિવસ પપ્પાને કમ્પ્લેન કરી દીધી કે મારે બી જવું છે, ભાઈ મને લઈ નહીં જતો. તો પપ્પા મને કે લઈ જા, હવે લઈ જ જવી પડે. લઈ ગયા. એ દિવસે માલદડી રમતા હતા. બિચારી સાઉથ બોમ્બે માલદડી નહીં ખબર હોય. કિંગ ડોજ બોલ. બેઝિકલી એમ વગર સામેવાળાને પ્લાસ્ટિકનો બોલ આંખ કેમની ટાંકવાની એમની એમ મારીનો ગેમ. જે દેખાય એને બોલ માર દેવાનો. આ ગાતકી છોકરાઓએ જ બનાવ્યો છે. આમાં કોઈ ઓલિમ્પિક ગોલ્ડ નહીં મળતું ને કાળા ઘૂંઘટા મળે છે માથે. અને એમાં એને પહેલી જ ધડાકે ચટાકી પડી અહીં સટાક લઈને રડતી ઘરે ગઈ. પછી પપ્પાએ મને બોલાયો, પછી મને સટાકી પડી ચટાક લઈને. તો એ તો બરાબર થયું ને. હા, તો મોટા ભાઈ તરીકે તારો કર્તવ્ય છે કે તારે ના જ લઈ જવાનું, ભલે મા બાપ કે ના. પણ એ છે ને, તમને નાના ભાઈ બહેનોને લઈ જવા પડે, કારણ કે એકવાર તમને ચમકારો વાગે ને પછી બીજી વખતથી પૂછવાનું જ બંધ કરી દે. આજ સુધી મજો રમવા નહીં આવી. ભાઈ મને લાગે છે સારું જ છે આપણે એકલા છે, કારણ કે એકઈ એને પ્રેમની વાતો નહીં કરી આ બાકડા પછી કોઈએ. હા, ના પણ કદાચ દીપની હોય છે કે દીપ યુ આર ધ યંગર સિબલિંગ. મારી તકલીફ અલગ છે. મને સેકન્ડ હેન્ડ આઈટમ બહુ મળતી હતી. એની વાપરેલી વસ્તુઓ બધી, અમારા બે વચ્ચે 2 વર્ષનો ફરક. નાઇટી પહેરતો હતો તું? હે? હા, મને નાઇટ ડ્રેસમાં એમણે નાઇટી આપી છે. ઇઝ ઇટ કમ્ફર્ટેબલ? અરે એની સાયકલ આપેલી. આસ્કિંગ બહુ ખરાબ એક વસ્તુ. જો ફ્રેન્કલી સ્પીકિંગ, યસ ઇટ ઇઝ.